રાજકોટની વાત કરીએ કે જ્યાંના જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારના શ્વાન હિંસક બન્યા છે। બાળકીને ફાડી ખાધા બાદ સતત શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। ગઈકાલે પણ એક બાળક પર હુમલો કર્યો હતો, જ્યારે એક વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ થયો। તંત્રને અનેક રજૂઆત કરતા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાનો લોકોનો આક્ષેપ છે। તંત્ર ન પહોંચતા લોકો જાતે હિંસક શ્વાનોને પકડીને બાંધવા મજબૂર થયા છે। तंत्र ने फोटा पड़ावीने वया जाय कूतरा पकड़वा नो डाउट खाली 5 मिनिट खाली देखाड़ीने वया जाय छे। तो अमारुं एटलुं ज कहेवानुं छे के कूतराने ई पकड़वे के कूतरा एने पकड़े छे। तमने खास करीने ई आखा जंगलेश्वर न्यू सागर प्लस नीलकंठ पार्क बधी कोरे एक एक शेरिया 10 कूतरा 20 कूतरा होय छे। तो आमां कोई सरकार केम ध्यान नथी देतुं? अने मारी पासे तो एक खास तो ई ज कहेवानुं छे के नानी दीकरीने फाड़ी खाई थी एनो हजी अमारी पासे रिपोर्ट आव्यो छे। तो एमां तंत्र केम ध्यान नथी देतुं? बाळकीने रखड़ता श्वान द्वारा हुमलो करी अने मृत्यु पामेली दीकरी त्यार पछी 12 तारीखनो पण बनाव हतो अने गईकाले 17 तारीखे 16 तारीखे सांजे पण एक बाळक ज्यारे पोताना घरनी बहार रमतो हतो त्यारे पण रखड़ता श्वाने एना उपर जीवलेण हुमलो करेलो अने सदनसीबे तेने जीव बची गेलो। अने हवे तंत्र आना माटे कोई पगला लेतुं नथी। नक्कर कार्यवाही तंत्र द्वारा अत्यार सुधीमां करवामां आवेली नथी। अमे कमिश्नर म्युनिसिपल कमिश्नर अने मेयर सुधी आनी रजूआत करेली छे, स्टेन्डिंग कमिटीना चेरमेन सुधी फक्त त्यांथी अमने आश्वासन मळी रह्या छे। आ दीकरीनो पीएम रिपोर्ट पण आवी गयो छे। एनी अंदर स्पष्टपणे उल्लेख छे के रखड़ता श्वान द्वारा आ दीकरीनो हुमलो करवामां आव्यो हतो अने श्वाने जे ईजा पहोंचाडी तेना लीधे आ दीकरीनुं मृत्यु थयुं। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકનો મુદ્દો છે। કાર્યવાહીને લઈને આરએફસીના વેટરનિટી ઓફિસર ગોળ વાતો કરી રહ્યા છે। બાળકીના મોતની ઘટના બાદ 25 શ્વાન પકડ્યા હોવાનો તેમનો દાવો છે। શ્વાનોને એક વિસ્તારમાંથી પકડીને બીજે ખસેડી ન શકાય તેવું આરએમસી ઓફિસર કહી રહ્યા છે। તેમનું કહેવું છે કે મનપા ફરિયાદ પ્રમાણે કાર્યવાહી કરે છે। હવે કોઈ માસૂમ ભોગ ન બને તેની ખાતરી ન આપી શકાય। રખડતા હિંસક શ્વાનોના ત્રાસથી જંગલેશ્વર અને નીલકંઠ પાર્કના રહીશો છે તે ત્રાહિત છે અને અનેક લોકો પર આ શ્વાનો છે તે હુમલો કરી રહ્યા છે। બાળકોને તો દેખતા નથી મૂકતા આ શ્વાનો। આપણી સાથે આરએમસીના વેટરનિટી ઓફિસર છે, તેમની સાથે જ આ વાતનો જવાબ લઈશું કે શા માટે આ વિસ્તારમાંથી શ્વાનોનો ત્રાસ દૂર કરવામાં આરએમસી નિષ્ફળ જઈ રહ્યું છે? આપણે જોઈએ તો આ વિસ્તારમાંથી જ આપણે જ્યારે પ્રથમ ઘટના તારીખ 4/12ના રોજ સામે આવેલ ત્યારથી જોઈએ તો અત્યાર સુધીમાં આપણે ધીરે ધીરે કરી અને તેમની રજૂઆતને ધ્યાને લઈ અને અત્યાર સુધીમાં આપણે 25 શ્વાનોને ત્યાંથી પકડી અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે। આપણે જોઈએ તો શ્વાનો જે હોય છે આક્રમક એ પ્રકારના શ્વાનોને પકડીને તો આપણે ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ, પરંતુ હાલે સ્થાનિકો દ્વારા ત્યાંથી મોટાભાગના તમામ શ્વાનોને ત્યાંથી લઈ જઈ અને ત્યાંથી ઓબ્ઝર્વેશનમાં રાખવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે। આપણે નિયમ અનુસાર જોઈએ તો શ્વાનોને પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકતા નથી। શ્વાનોના વસ્તી નિયંત્રણ માટે અને હડકવાને કાબૂમાં રાખવા માટે આપણે શ્વાન વેંધીકરણ કામગીરી અને હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરીએ છીએ। આ વિસ્તારમાં પણ મોટાભાગના શ્વાનોના આપણે વેંધીકરણમાં આપણે આવરી લીધેલા છે અને હડકવા સાથોસાથ હડકવા વિરોધી રસી પણ આપણે આપી દીધેલી છે। સર, આ તો વાત થઈ તમે કરેલી કાર્યવાહીની ને નીતિ નિયમોની, પરંતુ હકીકત એ છે કે 3 ઘટના બની ગયા બાદ હજુ ત્યાં એ વિસ્તારના જે શ્વાનોની જે એક ગેંગ ફરી રહી છે તે રોકાતી નથી અને અનેક લોકોને પોતાના શિકાર બનાવી રહી છે। લોકો છે તે પોતાના ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે। બાળકોને તો એકલા મૂકી નથી શકતા, ત્યાં સુધીની હાલત છે। લોકોમાં કાયદેસરનો ફફડાટ છે। આ જવાબદારી સીધી આરએમસીની છે કે આ લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરાવવાનો। હવે એને લઈને આરએમસી શું કરશે? આપણે તે સ્થાનિકોને પણ વાત કરેલી છે કે જે ખરેખર જો આક્રમકને જે શ્વાન હોય તે જ પકડવામાં આવે। સ્થાનિકો દ્વારામાં શું કરવામાં આવે છે કે મોટાભાગના તમામ શ્વાનો પકડવામાં આવે છે। માનો કે ત્યાં આપણે 5 શ્વાન હોય અને આક્રમક હોય તો તે શ્વાનને આપણે પકડાય તો આપણે તેને ઓબ્ઝર્વેશનમાં રાખીએ।